કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા દિવસે જેટલા કલાકારો યાદ આવ્યા એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, અત્યારે જે વિક્રમ ઠાકોરે વિધાનસભામાં જે ધડાકો બોલાવ્યો છે એના વિશે તો તમે બધા ખૂબ જ સારી રીતે જાણતા હશો. વિક્રમ ઠાકોરે મિત્રો અત્યારે સરકાર સમક્ષ પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી છે. બનાવમાં મિત્રો એવું છે કે જીતુભાઈ વાઘાણીએ પોતાની વિધાનસભામાં તમામ ગુજરાતના મોટા કલાકારોને આમંત્રણ આપ્યું હતું. એના કારણે મિત્રો વિક્રમ ઠાકોરે એક વિડીયો બનાવી અને પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી છે. વિક્રમ ઠાકોરે મિત્રો એવું કહ્યું કે સરકારે તમામ મોટા કલાકારોને બોલાવ્યા છે અને એ કલાકારો પણ ખૂબ સારા છે, પરંતુ સરકારે ઠાકોર સમાજના કલાકારોને કેમ નથી બોલાવ્યા એવું કહી અને મિત્રો વિક્રમ ઠાકોરે એક વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો. હવે એના કારણે મિત્રો અત્યારે વિક્રમ ઠાકોર પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયા છે અને આ વાતના કારણે મિત્રો અત્યારે હોબાળો મચી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે મિત્રો અત્યારે વિક્રમ ઠાકોરની આ વાતના કારણે મિત્રો અત્યારે સરકારે પણ પોતાનું નિવેદન છે એ આપ્યું છે. અત્યારે મિત્રો શશિકેશ પટેલનો એક વિડીયો છે એ સામે આવ્યો છે, જેમાં મિત્રો તેમણે એવું કહ્યું કે કલાકારોની કોઈ પણ જાતિ હોતી નથી, કલાકારોની કલા જે પોતાની જાતિ હોય છે અને આ કાર્યક્રમ છે એ અચાનક જ ગોઠવી દેવામાં આવ્યો હતો, કોઈ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું નહોતું. એના કારણે આવું કદાચ થયું હોય તેવું મિત્રો અત્યારે સરકારનો જે વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે. હવે તમારું મિત્રો આ વાત વિશે શું કહેવું છે એ તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલો જ રાખીએ છીએ. વિડીયો ગમે હોય તો એક લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં.